દ્રષ્ટકરાલ વંદન્યે શિરોમાલા વિભૂષતે કાલિકા મુંડ મંથની નારાયણી નમોસ્તુતે. ભારત એટલે કે શક્તિનો પ્રદેશ, જ્યાં કલકત્તાથી ભગવતી મહાકાળીની ચાંપનું બંધન થાય એટલે સામે પશ્ચિમની અંદર પાવાગઢ ઉપર એ ભગવતી મહાકાળીએ પોતાની ચાંપનું મંડાણ કર્યું છે. ભારતનો કોઈ પણ ઇતિહાસ તેવો નથી કે જ્યાં નારી શક્તિનું કોઈ વિશિષ્ટ પ્રકારનું પ્રદર્શન ન હોય. એનું કારણ ક્યાંક ને ક્યાંક આ કાલી પ્રદેશ છે, આ દુર્ગા પ્રદેશ છે, આ શક્તિ પ્રદેશ છે. અને એમાં પાવાગઢ, જ્યાં ભગવતી મહાકાળી બિરાજમાન છે. આર્ય સંસ્કૃતિની અતિક્રમણ અને પરિક્રમણ બે પરંપરા હતી. એમાં અતિક્રમણ તો સ્વયં ભગવતી દુર્ગા અથવા તો પરમાત્મા સ્વરૂપે જેને આપણે માનીએ તે અતિક્રમણની પ્રક્રિયા સંપાદિત કરે છે. પણ જીવાત્મા થઈને મમેવા અંશો જીવલોકે જીવભૂત સનાતન, તેના અંશ થઈને આપણે પરિક્રમા કરી શકીએ. એ પરિક્રમાનું ફળ આપણે ગણપતિની અંદર જોઈ શકીએ છીએ. કારણ કે શિવ અને શક્તિની બંનેની 3 પ્રદક્ષિણા કરીને ગણપતિ મહારાજ છે તે પ્રથમ પૂજનીય બન્યા. તો એવી ને એવી એક પરિક્રમાની મહિમાવંત જાજરમાન પરંપરા એટલે પાવાગઢ ભગવતી મહાકાળીની પરિક્રમા, જે આજથી લગભગ 550 વર્ષ પહેલા વિદ્યમાન હતી ભારત વર્ષ ઉપર. કોઈ કારણોસર વિધર્મીઓના ધાડા, જુદી જુદી માન્યતાઓ, જુદી જુદી પરંપરાઓ અને ભયંકર ઘોર ધીંગાણામાં તે પરિક્રમા આપણે ક્યાંક વિસરી ગયા. પણ પાછો એ ભગવતીએ સુયોગ કરાવ્યો. માક્ષરવદ અમાસના દિવસે પાવાગઢ માં મહાકાળીની પરિક્રમાનો પ્રાદુર્ભાવ થાય છે પાછો. અને એ ખરેખર આપણા માટે હર્ષ અને આનંદની વાત છે. 44 કિલોમીટરની પરિક્રમા છે. એ 44માંથી 11 છે તે ધર્મના ખાતે, 11 છે તે અર્થના ખાતે, 11 છે તે કામના અને 11 છે તે મોક્ષના, એમ કરીને 44 કિલોમીટરની પરિક્રમામાં હાલો લેવા જઈએ. હાલો ભક્તિ અને ભાવનું એક અદ્ભુત ત્યાં વાતાવરણ ઊભું કરીએ. જય મહાકાળી, જય જગદંબા, જય દુર્ગા, જય ભવાની, જય માતાજી.